જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું। તો મિત્રો આજે અમારા ફઈના ત્યાં આવ્યા છે, તો જો આ વાડીનો નજારો હું તમને બતાવું, એટલે વિડીયો બનાવી રહેજો। આખી વાડીનો નજારો તમને બતાવું છું મિત્રો। આ ઓબા છે, ઓબાની વાડી છે, આ બધા ઓબા છે, બતા જો આ ઓબા છે મિત્રો। આ ઓબાને મોર પણ આવી ગયો છે, જુઓ હવે કેરીઓ આવશે। આ આગળ હાઈવે છે મિત્રો, ચાણસમાં પાટણ એ હાઈવે છે। આ વાડી છે જુઓ મિત્રો, આ ઓબાની વાડી, અહીં હાઈવે છે આગળ પાટણ ચાણસમાં। હા, ઓર્ગેનિક ઓબા છે। આ અમારા ભાઈ છે રાજુજી। આ આકાશ, આકાશ આકાશ જુઓ હેરો વિડિયા। આ અમારા ભાઈ છે રાજુજી। શું કહેશો રાજુજી કો? તો અમે તો હાલ ઓર્ગેનિક ઓબા છે બધા, એના માલ ફંક્શન જે આવેલું છે એની લઈએ છીએ અને સારા સા ઓબા રાખીએ છીએ। આ જે ઓબો છે કેસર કેરી કહેવાય ને, અરે અમારા બીજા ઓબા છે 12 માસિયા છે, બદામ શેક છે, પછી અમુક પેલા કસ્તુરી રાબડા કહેવાય એ છે। ઓબા તો બહુ છે અમારી પાસે। ઓબાની કોઈ એવી આઈટમ નહીં કે આ ઓબો નહીં અમારી પાસે। બધું ટોટલી ઓર્ગેનિક અમારા સાહેબનું, ડોક્ટર સાહેબનું ફોર્મ હાઉસ છે। કોઈ પણ ઓર્ગેનિક ખાતર વગરનું, બધું કોઈ રાસાયણિક નહીં, બધું ઓર્ગેનિક બધું। તો મિત્રો સરસ કહેવાય। આ અમારા મોટા ભાઈ છે, તો એમને પણ માહિતી આપી। અમારા વધારે ટાઈમે નથી થયો, 3 વર્ષના જ છે ઓબા। હા, 3 વર્ષના। તો મિત્રો 3 વર્ષના છે। અને જુઓ આ ફળ પણ બહુ સરસ કહેવાય। અને આ વાડીમાં કેટલા વિના ઝાડ છે રાજુજી? આ વાડીમાં કોઈ એવું ફ્રૂટ નહીં કે આ ફ્રૂટ નહીં, એમ ટોટલી ફ્રૂટ છે। ચીકુ, સંતરા, મોસંબી, સફરજન, પછી લેબુડી, પછી ફાલસા, પછી એવાકોન્ડા, બધું જ છે અમારે પાસે। તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને દરેક ના છોડ બતાવું છું, તો વિડીયોમાં બનાવી રહેજો। આ રુદ્રાક્ષ નું ઝાડ છે, રુદ્રાક્ષ। આ રુદ્રાક્ષ છે, જો મિત્રો અહીં જોઈ શકો, એ રુદ્રાક્ષ આવી ગયા છે। આ રુદ્રાક્ષ નું ઝાડ છે ને આ ચેરી કહેવાય, જો મિત્રો આ ચેરી છે। પછી પેલું બાજુ જોમફળ છે, આ ચેરી કહેવાય। આ આપણે પહેલી વાર જોયું છે અમે તો, આ ચેરી છે। પેલો એવાકોન્ડા અમેરિકાની અંદર હા, તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બતાવું। જો મિત્રો 12 માસિયો ઓબો કે, હા જો આ કેરીઓ આવી ગઈ છે ખરા ઉનાળે, શિયાળે, ચોમાસે। હા, આ 12 માસિયો કરે, 5 વાર આવવાના, 5 વાર આવે એમ। હા, એની કોઈ એવું નહીં કે નહીં આ તારે જો આવડું ફળ બેસી ગયા અમારે। હા, આ 5 માસિયો કરે, આની અંદર બી ફળ છે, પણ મેં ફળ બોધે છે। હા, એ કોઈ કાંટા ના એના માટે। આ જો કેટલી વળગી છે, જો આ ખાસી વળગી છે, જો આ 12 માસિયા કહેવાય। અને આ વાયકાના આરે સફરજન છે। હા, હા, આ જોમફળ છે, આ લેબુડી છે, આ લેબુડી, આ જોમફળ બધા આયેલા છે। હા, અને બધાના સફળ મારેલા છે। હા હા, જો મિત્રો આ બધા ઓર્ગેનિક છે, એટલે આને કોઈ જીવજંતુ બગાડે ના ને, હા, એના માટે આરે બોતવામાં। હા હા, બધું ઓર્ગેનિક કમ્પ્લીટ એમ, બધું ટોટલી ઓર્ગેનિક। હા, આ જોબુડો છે, હા, આ નારિયેળી કહેવાય। હા, આ નારિયેળી હવે થઈ જશે। હા હા, હા નારિયેળી હવે થઈ જશે। હા, હા, હા ચેરીનો એમ, ઈ શું કહેવાય? એવાકોન્ડા। હા, તો જો મિત્રો ઈ પણ આપણામાં ઓછો થાય। લીચી, હા, લીચી બી છે એમ। હા,
હે હા લીચી બતાવો. હા તો મિત્રો જો આ વાડી સરસ મજાની છે, અમારા ભાઈએ બધી બતાવ્યું ફરી ફરી. એક બાજુ નદી છે, હા આ નદીનું શેડ છે. જો આ જો આ ફેન્સી વાડની પાછળ નદી છે. હા નદી છે. નજારો બહુ સરસ છે, મસ્ત જોવા લાયક. તો અમે આજ આવ્યા હતા મહેમાન ગતિ કરવા માટે, તો અમને ફરી ફરીને બધું બતાવ્યું. આજે કદમ કાનો ચડ્યા કદમની ડાળી નહીં કહેતા? હા આ બે રૂપ છે કદમના છે. હા આ બે છે બિલ્લીપત્ર છે. હા હા આ બિલ્લીપત્ર જે શંકરને ચડાવવામાં આવે ને, હા આ બિલ્લીપત્ર કહેવાય. હા જુઓ મિત્રો એ અમારા મોટા ભાઈએ બધું બતાવ્યું. અમને ઓછી કરવા દેખ કરીએ છીએ ડોક્ટર સાહેબનું છે બધું. આ ડોક્ટર સાહેબનું છે, દેખ કરે અમારા ભાઈ. ઓર્ગેનિક કોથમી છે. આ ઓર્ગેનિક કોથમી જો કોથમી પણ રાસાયણિક ખાતર વગરની કહેવાય. હા એટલે કોઈ પણ ડોક્ટર સાહેબ ના ત્યાં છીએ હા રાસાયણિક ખાતર વાપરતા નથી. હા હા બધું ઓર્ગેનિક. બરાબર, બહુ સરસ કહેવાય. જુઓ મિત્રો બહુ સારું કહેવાય. હા આ ચીકુડી જો મિત્રો, ચીકુ પણ આવી ગયા છે. હા ફાલસા. જો મિત્રો આ બોર છે, આ ટ્રેક્ટર એ બધી અમારા ભાઈ બધું રાખે છે. હા આ પેલા રે હા એ ફાલસા મિત્રો કહેવાય. અને આ ચણા છે ને, આ ઓર્ગેનિક ચણા છે. જુઓ મિત્રો સોનિયા ખાતર સિવાય કોઈ નહીં. સોનિયા ખાતર સિવાય કોઈ નહીં. કોઈ જ નહીં. સોનિયું ખાતર ઓનલી ફોર. હા પછી આ ઝાડ છે ને, હા આજુ આખું અલગ છે. હા કહીએ તો કોઈ મોને નહીં. આ જોમફળ છે, સફરજન. હા સફરજન. અમારે હવે સફરજન થતું નહીં પણ અમે કર્યું છે. હા તો સફરજન નું ઝાડ સંતરા છે. હા આ ઝાડ રે મોસંબી ના છે. હા બરોબર. જો મિત્રો એ બધા ઝાડ આપણે બતાવે. આ ચણા છે. જો આ આકાશ ખાવા માટે બે દોણા રીતે. હા જો મિત્રો રોમફળ નું ઝાડ પણ તમને બતાવીએ. વિડીયોમાં બનાવી રહેજો. આ દ્રાક્ષ નો વેલો પણ છે. હા પેલા બે જોમફળ ના પેલા રોમફળ સોરી હા રોમફળ. સીતાફળ અને રોમફળ અલગ અલગ આવે. એમાં રોમફળ કહેવાય. એમ આ રોમફળ ના અમારા ત્યાં બે જ છોડ છે. હા અને આ ઓર્ગેનિક ખારેક છે. હા આ ઓર્ગેનિક ખારેક છે, હા. જે પીળી છે અને લાલ પણ આવશે. એ લાલ વાળી અલગ છે, એ પાહન છે હજુ. હા અને આ જે પીળી જે ખારેક આવે ને, હા એ 20 કિલો ની એક લૂમાં આવે અમારે. હા આ ઊણ બેહવાની છે. 3 વર્ષ થઈ ગયા એટલે ઊણ માલ લેવાનો છે. બરાબર. તો જુઓ મિત્રો આ બધી વાડી અમારા ભાઈએ પાસે બતાવી. આ આકાશ ચણા બટેરો. તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો, હજુ આગળ બતાવીએ. તો મિત્રો હવે બધી વાડીમાં ફરી વળ્યા છીએ અમે. બધી અમારા ભાઈએ બતાવ્યું. અમુક ઝાડ રોમફળ પછી ખજૂરી બધું બતાવ્યું હતું. પણ જુઓ મિત્રો આ ચણા છે, ચણા બતાવ્યા. આ હાઈવે છે મિત્રો, જુઓ ચણા. ચાલો આકાશ આવ્યો તો આખી વાડી મિત્રો ફર્યા, બધું જોયું. બહુ મસ્ત વાડી હતી. નજારો પણ અસલ મસ્ત સરસ હતો. જુઓ મિત્રો અહીં બોર છે. અમારા ભાઈ વૈર છે, અમારા ભાઈનો છોકરો. તો મિત્રો હવે અમારે ઘરે જવા નીકળવું છે. તો વિડીયો આટલે સમાપ્ત કરીએ છીએ. જો મિત્રો આ ચણા છે. તો જો મિત્રો એવું પણ નથી કે રાસાયણિક ખાતર વાપરતામાં, છાણિયા ખાતરથી જ બધી પેદાશી કરે છે. ઓબા વતાયા, ચોંફળી, ચીકુડી બધું મિત્રો. જો મિત્રો હાઈવે છે બાજુ છે મિત્રો. તો મિત્રો ચલો વિડીયો આટલે પૂરો કરીએ છીએ. આવજો. જય માતાજી. શું કહેશો આકાશ? કોઈ નહીં, જય માતાજી. જય માતાજી મિત્રો. હવે બીજા વિડીયો મળશું. આવજો.